દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે। વહેલી સવારે ખેડૂત રાકેશ સેવાભાઈ પરમાર પોતાના ખેતરમાં ગવારસિંગ તોડવા માટે ગયા હતા। તે સમયે ખેતરમાં છુપાયેલા દીપડાએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો। આ હુમલામાં રાકેશભાઈને મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ બચાવવા માટે દોડી ગયેલા પંકજભાઈ ઉપર પણ દીપડાએ હુમલો કર્યો હતો। તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને હાથમાં દીપડાએ બચકું ભર્યું હતું। આ ઉપરાંત મનોજભાઈને પણ દીપડાએ હાથના ભાગે પંજો મારતા ઈજા પહોંચી હતી। ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ વધુ ઈજા હોવાથી રાકેશભાઈ અને પંકજભાઈને દાહોદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા। દીપડાના હુમલાને પગલે ગામમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। દીપડાને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ ગ્રામજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે અમારા ગામમાં દીપડો સવારની વેલે આવી જતા અમારા રાકેશભાઈ સેવાભાઈ પરમાર એના ખેતર ગવારિયા તોડવા જતો હતો અને ખેતરમાં ઘૂસતા દીપડો ત્યાં પડેલ હતો। તે રાકેશભાઈને હુમલો કરતા રાકેશભાઈને જમણી બાજુ ગાલે પંજા માર્યા અથવા હાથે પંજા માર્યા। કઈતા દીપડો ભાગતા પછી અન્ય રસ્તાની અંદર અમારે ગામના બીજા લોકો જોવા હારું કે દેખવા ભાગ્યા તો એ લોકો પંકજભાઈ ધોળાભાઈ માવીને તેને પણ માથાના ભાગમાં પંજો માર્યો, મોઢું માર્યું અને હાથની અંદર બસકું મારી લીધું। પછી મનોજભાઈ કેશવભાઈ માવીને તેને પણ પંજો મારી અને દીપડો અમે ભાગી ગયો। ભાગ્યા પછી વહેલા થતી અમે ફોરેસ્ટર સાહેબને જાણ કરી દીધી હતી। એ લોકો પણ આવી ગયા હતા પણ દીપડો કોઈ જગ્યાએ લોકોને દેખ્યા ઠામ બેઠો નહીં અને ભાગતો ભાગતો હુમલો કરતો જાય અને ભાગી ગયેલ છે। અમારે એટલી અમારા ગામ લોકોની માંગ છે કે ફોરેસ્ટર વહેલી સાથે આવા થોડા પ્રાણીને આ અન્ય પ્રાણી છે આપણું દીપડો એ થોડું હુમલાખોરી છે તો એને પાંદરું મૂકી અને પકડી અને અન્ય મોટા રતનમાળ જેવા ગીરને જંગલમાં લઈ જઈને છોડ દે તો આપણા અહીંયા ગામડાના લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં। એ અમારો બધા લોકોની માંગ છે ને અમારો આ કહેવાનો અમારો આભાર।